નમસ્કાર. પોછીના તાલુકાના ચંદ્રાણા ગામે આવેલી બાલિકા સાક્ષર નિવાસી વિદ્યાલય પોછીના આજે આદિવાસી વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણનું એક ઉત્તમ કેન્દ્ર બની રહી છે. ગુજરાત સરકારના ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગ અને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીના સંચાલનમાં ચાલતી આ નિવાસી શાળામાં દીકરીઓને સંપૂર્ણપણે મફત શિક્ષણ સાથે રહેઠાણ, ભોજન અને સુરક્ષાની સુવિધા આપવામાં આવી રહી છે. પત્રકારોની ટીમ દ્વારા સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી, જે દરમિયાન સ્કૂલની અંદર ઉપલબ્ધ સુવિધાઓ નિહાળતા ક્લાસરૂમમાં શિસ્તબદ્ધ ભણતર, અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં દીકરીઓને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પરંતુ રમત-ગમત, ગુજરાતી પેઇન્ટિંગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ આપવામાં આવે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. સ્કૂલમાં સાફ-સુથરી હોસ્ટેલ, પોષણયુક્ત ભોજન, શુદ્ધ પાણી, આરોગ્ય ચકાસણી અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી દીકરીઓને નિર્ભય રીતે રહી અને અભ્યાસ કરી શકે છે. પત્રકારોની ટીમ પણ આ વ્યવસ્થા જોઈને પ્રભાવિત અને વાલીઓને અપીલ કરે છે કે આદિવાસી વિસ્તારની દીકરીઓને આવી સરકારી નિવાસી હાઈસ્કૂલમાં ભણવા મોકલવી જોઈએ, તેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. ખરેખર ચંદ્રાણા ગામની આ શાળા આદિવાસી સમાજ માટે શિક્ષણ, સુરક્ષા અને વિકાસનો એક નવી આશાનો કિરણ બની રહી છે. શિક્ષિત દીકરી એટલે સશક્ત સમાજ અને પોછીનાની આ બાલિકા નિવાસી શાળા એ જ સંદેશને સાકાર કરી રહી છે. રિપોર્ટ યોગેશ અંગારી. ધન્યવાદ.